તો રાજ્યમાં 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થશે। ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થશે। 15 લાખથી વધારે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। ધોરણ 10ના કુલ 9.7 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 12 સાયન્સના 1.19 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 જનરલના 5.1 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। વિદ્યાર્થીઓના કેન્દ્રીય શાળાઓની સહમતિથી વિદ્યાર્થીઓને અનુકૂળ રહે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે। તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા સુગમ રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે। રાજ્યમાં 10મું અને 12મું એની પરીક્ષા 26 તારીખથી શરૂ થઈ રહી છે, ત્યારે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છે। તે અંગેની તમામ વ્યવસ્થાઓ થઈ ચૂકી છે। વિદ્યાર્થીઓના કેન્દ્ર એ શાળાની સંમતિને આધીન તેઓને અનુકૂળતા રહે, નજીક રહે તે રીતે પૂરતું ધ્યાન રાખવામાં આવેલું છે। એ ઉપરાંત કદાચ એમને અન્ય મથક ઉપર જવું પડે તો ટ્રાન્સપોર્ટેશન સરળતાથી અવેલેબલ હોય અને નજીક હોય એ બાબતની પૂરતી કેન્દ્રની નક્કી કરતી વેળાએ તકેદારી લેવામાં આવેલી છે। તો વિદ્યાર્થીઓને સુગમતા રહેશે